કેમ છો મિત્રો? મજામાં? તો તમારું સ્વાગત છે આપણે આ ચેનલ કોન્વેન્ટ સ્ટડીમાં। તો મિત્રો તમને ન્યૂઝ મળી જ ગયા હશે કે પોલીસ કોન્સ્ટેબલ 2019નું રિઝલ્ટ આવી ગયું છે। જો મિત્રો હજી તમે તમારું રિઝલ્ટ જોયું ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને ફાઇનલ આન્સર કીની પણ લિંક આપેલી છે, ત્યાંથી તમે તે જોઈ શકો છો। તો મિત્રો આજે વાત કરવાની છે 6 ક્વેશ્ચનના આન્સર ચેન્જીસ થયા છે, જેમાંથી 3ના તમને બધાને ગુણ મળી જવાના છે ને 3 ક્વેશ્ચન એવા છે કે જેના 2 આન્સર આવી શકે છે। તો ચાલો આપણે મિત્ર તે જોઈએ। તો જે પહેલો ક્વેશ્ચન છે, તો મિત્રો પહેલો ક્વેશ્ચન છે 28મો છે કે આઝાદી પછી પ્રથમ વખત ભારતની સામાન્ય ચૂંટણી કયા વર્ષે યોજાઈ હતી? તો મિત્રો આમાં સાચા આન્સર 2 આવે છે, બી અને સી। તો મિત્રો જે મિત્રોએ 1951 અથવા 1952 એ બેમાંથી એક પણ આન્સર લખ્યો છે તો તેને માર્ક મળી જવાનો છે, ને તેના પછી જેણે એ અથવા ડી લખેલો છે તેને માર્ક મળવા પાત્ર રહેશે નહીં। હવે મિત્રો બીજો ક્વેશ્ચન જોઈએ, તો બીજો ક્વેશ્ચન છે આ છે કે ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું હોય છે? તો મિત્રો અગાઉ જ્યારે પેપર આવેલું ત્યારે આપણે આપણા સોલ્યુશનમાં કીધેલું કે લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ, લંબાઈ લાંબી હોય માટે 3:2 આવે। તો મિત્રો અહીં 3:2 ઓપ્શનમાં હતું નહીં, પરંતુ ઘણા મિત્રો આનું ઊંધું એટલે કે 2:3 લખીને આવ્યા છે અને ઘણા પેપર સોલ્યુશનમાં પણ એમ કીધેલું છે। તો મિત્રો જો અહીં તમને પહોળાઈ અને લંબાઈનું માપ પૂછેલું હોય તો 3:2 આવે મિત્રો। માટે આ MCQનો જે જવાબ હતો તે ઓપ્શનમાં જ ન હતો, માટે મિત્રો આ MCQનો માર્ક બધાને મળી જશે। તેના પછીનો એક આ ક્વેશ્ચન હતો કે કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો હતો? તો મિત્રો આમાં સાચો આન્સર 2 આવશે, બી અને સી। તો મિત્રો જે મિત્રોએ બી અથવા સી લખેલું છે તેને માર્ક મળી જવાનો છે, અને જે મિત્રોએ એ અથવા ડી લખેલું છે તેને માર્ક મળવા પાત્ર રહેશે નહીં। તેના પછીનો મિત્રો આ એક રીઝનિંગનો ક્વેશ્ચન હતો કે 2, 5, 11, 23 ને 67। તો મિત્રો આમાં પણ તમારે જે સાચો આન્સર હતો તે આવતો નહોતો, કેમ કે મિત્રો અહીં પ્રશ્ન જ ખોટો હતો, અને અહીંયા જો 67ની જગ્યાએ 47 હોત તો મિત્રો આનો સાચો આન્સર આવી શકત, જો અહીં 47 હોત તો મિત્રો આ ક્વેશ્ચનનો પણ બધાને આન્સર મળી જશે, બધાને માર્ક મળી જવાનો છે। તેના પછીનો ક્વેશ્ચન જોઈએ, તો મિત્રો આ છે કે એ બીની બહેન છે, સી એ બીની પત્ની છે, ડી એ સીની સાસુ છે, તો એના દીકરા અને ડીના પતિ વચ્ચે શું સંબંધ થાય? તો મિત્રો આનો પણ જે આન્સર આવતો હતો એ ઓપ્શનમાં હતો નહીં, તેથી બધા મિત્રોને આનો માર્ક મળી જવાનો છે। તેના પછીનો એક આ ક્વેશ્ચન હતો કે બી એ બીની પત્ની છે, સી એ એનો ભાઈ છે તથા ડી એ સીની સાસુ છે, તો ડીની પુત્રી સાથે એનો શું સંબંધ થાય? તો મિત્રો આમાં 2 આન્સર આવવાની શક્યતા હતી, બી અને ડી। જે મિત્રોએ નણંદ અથવા ભાભી બેમાંથી એક ઓપ્શન લખેલો છે તેને માર્ક મળી જ જવાનો છે, અને જે મિત્રોએ એ અથવા સી માંથી જે ઓપ્શન લખેલો છે તો મિત્રો તે આન્સર તમારો ખોટો છે। તો મિત્રો આ 6 ક્વેશ્ચનના જવાબમાં ચેન્જીસ થયેલા છે મિત્રો। આ ફાઇનલ આન્સર કી છે। હવે આ આન્સર કીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી, તેમજ હવે તમે આની અરજી પણ નથી કરી શકવાના। તેથી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો જો તમારે વધારે માહિતી જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે।